સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું. ની જાહેરાત, 9,000 રૂપિયા ખેડૂત ખાતામાં. 23મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર, 1 લાખ ખેડૂતોનું દેવું માફ. આગળના સમાચારની વાત કરીએ તો ચોમાસું કેટલે પહોંચ્યું? ખેડૂતો માટે ગુડ ન્યૂઝ, અંબાલાલ પટેલની મોટી આગાહી. પેટ્રોલ ડીઝલ નહીં મળે, તડાકા ભડાકા સાથે વરસાદ. આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આ સમાચારથી સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ચોમાસું કેટલે પહોંચ્યું? ચોમાસાએ ગતિ પકડી છે. રાજ્યોમાં મેઘમહેર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગતિ પકડતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વના જે રાજ્યોમાં પણ પહોંચી ગયું છે. સાનુકૂળ વાતાવરણને કારણે આગામી 2 થી 3 દિવસમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પ્રવાસ કરશે. સાથે જે સમયસર વરસાદને આગમનથી ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ રહી છે. વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ. ખેડૂતો માટે ગુડ ન્યૂઝ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે મિની ટ્રેક્ટર એટલે કે સનેડાની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. તમારે તમારી ખેતીને આધુનિક ખેતી બનાવવી હોય તો તમારા જે મિની ટ્રેક્ટર લેવું હોય તો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના ચિતલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં આ યોજનાની જાહેરાત કરી હતી. સરકારના નવા નિયમો મુજબ સામાન્ય ખેડૂતોને સનેડો ખરીદવા એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 સુધીની જે સહાય બેંક ખાતામાં આપવામાં આવશે. એટલે કે તમારે પણ મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો 60,000 રૂપિયાની જેટલી સહાય તમને પણ અહીંયા મળી શકશે. વાત કરીએ આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં હજુ 5 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વીય રાજ્યો અને ગુજરાત રાજ્ય, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. વધુમાં 7 અને 8 જૂન દરમિયાન રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોને માથે જે ચિંતાના વાદળો છવાયા છે. વાત કરીએ આગળના સમાચારની તો પેટ્રોલ ડીઝલ નહીં મળે. પેટ્રોલ ડીઝલ અંગે પણ અહીંયા મોટા સમાચાર આવે છે. તો પીયુસી વગર નહીં મળે પેટ્રોલ ડીઝલ. 1 ઓક્ટોબરથી નો પીયુસી નો ફ્યુલ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. એટલે કે આ 1 ઓક્ટોબરથી નો પીયુસી નો ફ્યુલ એટલે કે તમારી પાસે તમારા વાહનનું પીયુસી નહીં હોય તો તમને અહીંયા ડીઝલ, પેટ્રોલ અથવા તો સીએનજી આપવામાં નહીં આવે. તમે 4 વ્હીલર લઈને જાઓ, 2 વ્હીલર, ટ્રેક્ટર, રિક્ષા અથવા તો એક્સ્ટ્રા ગમે તે પણ સાધન લઈને જાઓ તો તે સાધનનું તેનું પીયુસી હોવું જોઈએ, તો જ તમને અહીંયા ડીઝલ, પેટ્રોલ અથવા તો સીએનજી મળી રહેશે. એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણ અને હવાની ગુણવત્તામાં સુધારો કરવા અંગે બુધવારે જે મુખ્ય સચિવ એસપી ગોયલની અધ્યક્ષમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. એનસીઆર ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટ નોઈડા અને મેરઠમાં 1 ઓક્ટોબરથી પીયુસી જે છે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગર વાહનમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવામાં આવશે નહીં. વાત કરીએ હવે આગળના સમાચારની તો કડાકા ભડાકા સાથે વરસાદ. ડીસામાં કડાકા ભડાકા સાથે હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલા કમોસમી વરસાદને કારણે પાકને મોટા ભાગમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને એવો આક્ષેપ છે. કમોસમી વરસાદને કારણે બાજરી અને મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ભારે વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. તો આ હતો આજનો વિડીયો. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો